સિરિયલ અને ફિલ્મ અભિનેત્રી. જય જય ગરવી ગુજરાત. આ છે ગુજરાતી ફિલ્મોનો ઇતિહાસ. મિત્રો, આપણે ઘણી બધી ફિલ્મોનો ઇતિહાસને માણ્યો અને આજે આપણે વાત જાણીશું ઝાલમસિંહ જાડેજા ફિલ્મ વિશે. અગાઉના ભાગમાં ઘણા ટેક, શૂરવીર તથા બહાદુર જવાન વર્ગની ગુજરાતી ફિલ્મો આવી ગઈ. કચ્છ અને સૌરાષ્ટ્રની ભૂમિ ઉપર જન્મેલા એવા ઝાલમસિંહ જાડેજાના જીવન ચરિત્ર ઉપર સહકાર ચિત્ર મુંબઈના બેનર નીચે ગુણવંતરાય એલ નાયક નિર્માતાએ દિગ્દર્શક નરેન્દ્ર ત્રિવેદીની માવજતભરી નિર્માણ શક્તિનો લાભ લઈને ઝાલમસિંહ જાડેજા નામનું ચિત્ર બનાવેલ હતું. રાજા મહારાજની જોહુકમી તે સમયમાં ખૂબ જ ચાલતી હતી. તે વિષય વસ્તુને ધ્યાનમાં લઈને આ ફિલ્મનું નિર્માણ થયેલ હતું. કચ્છના રાજવીએ નલિયા કોઠારાની ભૂમિને કબજે કરવા ચડાઈ કરવાનું ફરમાન કર્યું. આથી પોતાના વતનને બચાવવા ઝાલમસિંહ જાડેજા કચ્છના દરબારમાં રાવ સાહેબને મળવા જાય છે અને નલિયા કોઠારા ગામ તેમને સોંપી દે છે. પણ રાવ સાહેબની અમુક વાતોથી ઝાલમસિંહ જાડેજા નારાજ થઈ અને ગુસ્સે થાય છે અને ધમકી આપીને જાણ પણ કરે છે કે તમને જે હાથે નલિયા કોઠારા ગામ સોંપ્યું તે પાછું લેતા પણ ઝાલમસિંહ જાડેજા અચકાશે નહીં. તો આવી વટ વચન અને ખુમારીની વાતો તથા સુંદર કથાનક ઉપર નિર્માણ પામેલ ચિત્રમાં તે સમયના મશહૂર કલાકાર અરવિંદ પંડ્યાએ અભિનયમાં મેદાન મારી ગયા હતા અને દર્શકોમાં ઊંડી છાપ મૂકી ગયા હતા. આ ચિત્રમાં સાથી કલાકારો પદ્મા રાણી, મહેશ દેસાઈ, જયંતિ વ્યાસ, પી ખરસાણી તથા આ ચિત્રમાં પ્રથમવાર ગોપી કૃષ્ણ તથા પદ્મા ખન્નાએ પણ અભિનયના ઓજસ પાથર્યા હતા. આ ચિત્રમાં સુપ્રસિદ્ધ ગઝલ ગાયક ભૂપેન્દ્રસિંહે ગાયેલ ભજન એકલા જ આવ્યા મનવા એકલા જવાના એ ખૂબ જ પ્રસિદ્ધ થયું હતું. સિને સરિતાના પ્રાયોજક છે રૂકુ હર્બલ પ્રોડક્ટ્સ, ગોલ્ડ હેર ઓઇલ અને ડાયમંડ મસાજ ઓઇલ. સવારની લહેજત, ગરમાગરમ ચા અને વ્રજકિશન ભૂમિ અખબાર. વ્રજકિશન ભૂમિ, સિને સરિતાના મીડિયા પાર્ટનર. તો મિત્રો, આ હતી ફિલ્મ ઝાલમસિંહ જાડેજાની વાત. હવે આપણે મળીશું નવા જ એપિસોડમાં નવા જ ફિલ્મની વાર્તા સાથે. તો ત્યાં સુધી રજા આપશો. જય જય ગરવી ગુજરાત. આ છે ગુજરાતી ફિલ્મોનો ઇતિહાસ. મિત્રો, સિને સરિતાના માધ્યમ દ્વારા આપ અનેક ફિલ્મોનો ઇતિહાસ માણી ચૂક્યા છો. તો જો આપને આ રસપ્રદ માહિતી પસંદ આવતી હોય તો ખાસ સિને સરિતા ચેનલને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો.